માણસ ભોગ નથી ભોગવતો, ભોગ માણસને ભોગવી જાય છે. આપણને વેમ છે કે હું ભોગ ભોગવું છું. માણસ ભોગ નથી ભોગવતો, ભોગ માણસને ભોગવી. સાદી ભાષામાં કહું તો શરાબ પીનારો, ભોગ ભોગવનારો, દારૂ પીનારો એમ માનતો હોય કે હું દારૂ પીઉં છું, તો એ વાત ખોટી છે. દારૂ પીનારો દારૂ નથી પીતો, દારૂ પીનારાને પી જાય છે. અને ફક્ત વ્યક્તિ જ નથી પીતો, વ્યક્તિત્વને પી જાય છે, કુટુંબને પી જાય છે, જમીનને પી જાય છે, મકાનને પી જાય છે, સંપત્તિને પી જાય છે, ઘરેણું પી જાય છે, ઇજ્જત પી જાય છે, આબરૂ પી જાય છે, લાજ પી જાય છે, સંબંધ પી જાય છે. એક જ નથી પીતો, ખાલી શરીર જ નથી પીતો. આ તો રાજા ભરતરી લખે છે, ભરતોરી લખે છે, ભોગો ન ભૂગતા વૈમેવ ભૂગતા. ભોગ ભોગવનારો ભોગ નથી ભોગવતો, ભોગ એને ભોગવી જાય, ઘણું ભોગવી જાય. દારૂનું તમે એક દ્રષ્ટાંત દીધું, પણ જે પ્રકારના વ્યસન હોય, જે પ્રકારના વ્યસન, વ્યસનની સંધિ તમે છૂટી પાડો ને, જે સંસ્કૃત કે અથવા તો ભણ્યા હોય ને ખબર પડે, વ્યસનની સંધિ છૂટી પાડો એટલે વત્તા અસન થાય. અસન એટલે ખોરાક, અસન એટલે ખાવું, પ્રાસન ખાવું, વ્યસન વિરુદ્ધ ખાવું, વિરુદ્ધનું જે ખરેખર આપણો ખોરાક નથી એ ખાવું. ખોરાક છે એ ખાવો પડે. આહાર, નિંદ્રા, ભય અને પ્રજોત્પત્તિ, આ ચાર વસ્તુ સમગ્ર સૃષ્ટિની માલિક બ્રહ્માએ મૂકી છે. પરમાત્માએ, મહાશક્તિએ આ ચાર વસ્તુ સમગ્ર જીવમાં મૂકી. કીડી, માખી, મકોડી, આહાર, નિંદ્રા, ભય અને પ્રજોત્પત્તિ. આખી સૃષ્ટિ આહાર કરે, આખી સૃષ્ટિ નિંદ્રા કરે, આખી સૃષ્ટિ પ્રજોત્પત્તિ કરે, અને આખી સૃષ્ટિને ભય લાગે. હાવજ જેવા હાવજને પણ ભય લાગે. આપણને એમ થાય પંખીડું કેટલું આનંદિત છે, કેવું કિલોલ કરતું હોય, કેવું ઉડતું હોય, એના જીવનમાં કેટલી મજા છે. મનુષ્ય કરતાં પંખીના જીવનમાં કેટલી મજા. નથી એને ધન સંઘરવાનું, નથી નોકરી કરવાની, નથી ખેતી કરવાની, નથી ઉપાર્જન કરવાનું, અને ક્યાંય પણ જવું હોય તો નથી એને પાસપોર્ટ કઢાવવાનો, હા, નથી એને ટિકિટ લેવી પડતી. એ જાળવાની માથે મોજ કરતા હોય. પણ પરમાત્માએ આપણા કરતાં 8 ગણો ભય એનામાં મૂક્યો છે. પંખીડું સતત ફફડતું હોય, દાણો ચણતું હોય છે ને, તે આમ થતું હોય છે, આમ તરત કોઈ આવ્યું, કોઈ આવ્યું, કોઈ આવ્યું, હવે કે હુઈ નથી શકતું, સતત ફફડે. આમ મજા, એને ઉડવાની મજા, ચણવાની મજા, પણ ભય એવો મૂક્યો છે એના હૃદયમાં કે સતત ફફડતું રહીએ છે. જ્યારે આપણે મકાન બનાવી તાળા દઈ પછી નીચે થઈને હુઈ જાય છે, આપણે ભય વિના નિંદ્રા કરી શકીએ છીએ. પંખીડું ભય વિના નિંદર નથી કરી શકતું. એટલે આખી સૃષ્ટિને ભય છે. તો ભોગો ન ભૂગતા વૈમેવ ભૂગતા. માણા ભોગ નથી ભોગવતો, ભોગ માણસને ભોગવી જાય છે. અને એક ખાલી વ્યક્તિને જ નથી ભોગવી જાતો, વ્યક્તિનો કોળિયો નથી કરી જાતો, ઘણું બધું કોળિયા કરી જાય છે, ઘણું બધું. રમૂજમાં વાત કરી જ નહોતું. આપણા આપાને કોઈ કીધું, આપા મને શરદી બહુ થઈ છે, એટલે આપાએ કીધું ગાલા આટલું પ્યાલા જેટલું છે આ પી લે, શરદી વહી જાય. એ કે આપા આ પીવાથી શરદી વહી જાય કે 2 વીઘા જમી વહી ગઈ, તારી શરદી ન થાય? ઘણું પી જાય છે. તો વ્યસન જેટલું બને એટલું, ખાસ યુવાન મિત્રોને વિનંતી કરું છું કે જેટલું બને એટલું વ્યસનથી દૂર રહેવું. પછી માવાનું હોય તો ભલે, શરાબનું હોય તો ભલે, જુગારનું હોય, તો ભોગો ન ભોગતા. વ્યસન બધું પી જાય છે. તો ધનની 3 ગતિ. કાં તમે દાન કરી શકો. ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ, પિંગળસિંહ પાતાભાઈ નરેલા ભાવનગર રાજકવિ કહે છે
કે દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બિન, દાન વ્રથા સત પાત્ર નદીના. કમાયેલું ધન નકામું છે તો તમે દાન નો કરી શકાતો. દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બિન, દાન વ્રથા સત પાત્ર નદીના. અન્નદાન વ્રથા સત પાત્ર નદીના. પાત્ર વ્રથા મુખ બોલ ન જાનત, બોલ વ્રથા પ્રભુ નામ વિહીના, બોલ વ્રથા પ્રભુ નામ વિહીના. હા ચંદુ, સત કીર્તિ વિના નર કીર્તિ વ્રથા પર કાજ નખીના. કાજ વ્રથા નિજ સ્વાર્થ પિંગલ, સ્વાર્થ વ્રથા બ્રહ્મ જ્ઞાન નચીના. સ્વાર્થ વ્રથા બ્રહ્મ જ્ઞાન. દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બિન, કમાયેલું ધન નકામું છે જેનો દાન તરીકે ઉપયોગ ન કરી શકાતો. એક વ્યક્તિ પાસે કરોડો રૂપિયા થઈ ગયા હતા અને ભાઈબંધને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરવું? એટલે ભાઈબંધ કે સોનું બનાવી લે ને, કાયમ ભાવ વધે. આજે 80 હોય, કાલે 90 થાય. હા તો હું બહુ હેલું, ભાવ વધે. માની લીધું. સોનું બનાવ્યું, લગડી બનાવી, જમીનમાં દાટી, ગામ હોઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગળે ઢાંકીને હોઈ જાય. ઈચ્છા થાય ગામ ઉઠે, હોઈ જાય, પોતે ઉઠે, લગડી ગણે ઢાંકી અને સૂઈ જાય. એક દી લગડી ગણું હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો. તો લગડી કોક લઈ ગયેલું અને નકરા નદીના કાંકરા ભરી દીધા. હા ને રાડી ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું અને નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે ગણીને હું તો ને, તું કાંકરા ગણીને હું, લગડી ગણી હું, તને શું ફેર પડે? જેને વાપરવું એને ફેર પડે, તને શું પડે? જેને ખવડાવવું એને ફેર પડે, જેને આપવું છે એને ફેર પડે, જેને ધર્માદામાં દેવું છે એને ફેર પડે, જેને 5 મહેમાનને તેડી આવવા છે એને ફેર પડે. તને શું પડે? તું આ ગણ કે હું આ ગણ, તારે ગણીને હું ને. દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બિન. હવેનો શબ્દ દાન વ્રથા સત પાત્ર નદીના. એટલે શંકરાચાર્ય કહે છે, હે માં ન જાનામિ દાનમ ન તો ધ્યાન યોગ. હું દાનની વિધિ જાણતો નથી, તમે એને હું જાણતા નથી. આપણને એટલું છે કે કોઈ આવ્યું આપી દીધું. વાલ્મીક લખે છે વાલ્મીક રામાયણની અંદર કે બહુ સમજી વિચારી અને દાન દઈજો. 2 શબ્દ મને વાલ્મીકના બહુ ગમ્યા, એ હું આપની સમક્ષ શેર કરું છું. એક શબ્દ એ ગમ્યો કે બહુ સમજી વિચારી અને દાન દઈજો, અને બીજો શબ્દ એ ગમ્યો કે એક વખત દઈશ એમ કીધા પછી જો નહીં દ્યો તો એ શબ્દ દાતાનો નાશ કરે છે. કા કેવું જ નહીં દઈ, પણ જો કહેવાય જાય કે હા ભાઈ
હું દઈશ, અને જો નહીં આપો તો એ વચન દાતાનો નાશ કરે. બીજી વાત સમજીને દેજો. તમને હોય 100% એમ હોય કે મારું દીધેલું દાન ઉગશે, ત્યાં જ દાન આપો. એવા જ સત્પુરુષને આપો, એવા જરૂરિયાતવાળાને આપો, એવા જ ગરીબને આપો, ઉગે. બાકી તમારા દીધેલા દાનનો જો ગલત ઉપયોગ થાય, તમારા દીધેલા દાન, તમારા બનાવી દીધેલા મકાન, તમારા બનાવી દીધેલા આશ્રમો, એની અંદર જો ગલત પ્રવૃત્તિ થાય, ગલત ઉપયોગ થાય, ન રાંધવાનું રંધાતું હશે, ન ખાવાનું ખવાતું હશે, ન પીવાનું પીવાતું હશે, ન થવાનું ત્યાં થતું હશે, તો યાદ રાખજો એ કર્મોનું ફળ 6% તમારે ભોગવવું પડશે. દાન દેનારાને ભોગવવું પડે. વાલ્મીક લખે છે. અને આપણને એમ થાય 6% એટલે હું? તો હું તમને એક દાખલો દઉં. ધારો કે તમે 60 જગ્યાએ દાન દીધું, 60 વખત દાન દીધું, તો 60 જગ્યાએ દાન દીધું. એમાંથી 15 દાન એવા છે, 15 જગ્યાએ એવી છે જ્યાં ગલત ઉપયોગ થાય છે, જોઈ એવો ઉપયોગ નથી થતો, છેતરપિંડી થાય છે, ગલત ઉપયોગ થાય છે. તો યાદ રાખજો 15 જ જગ્યા એવી છે, તો એની ગણતરી માંડો તો 15 છીકે 90 વધારે ખૂણમાં. જુનાગઢથી એકલા જ આવ્યા, બીજા બધા કોઈ આવ્યા? દાયરો બધો આવ્યો. જય માતા દે. 15 જગ્યા એવી છે જ્યાં ગલત ઉપયોગ થાય છે, તો 15 છીકે 90. આપણું તો 100% થઈ ગયું. આપણું તો 100% થઈ ગયું. એટલે તમને ઘણી વખત સાંભળવા મળશે કે ફલાણા ભાઈના બાપના બાપ હતા ને બહુ દાન કરતા, આજ પોતરાઓને ખાવા ધાન નથી. આ શબ્દો ક્યાંક સાંભળવા જડશે. દાન ખૂબ કર્યું તો ક્યાં ગયું? કેમ ઉગ્યું નહીં? હવે પ્રશ્ન થયો છે, કથા આવશે ત્યારે કહીશ વિશેષ તો, પણ ત્યાં ખાલી ટૂંકમાં કહું. જ્યારે રાજા જન્મે તેની ઉપર 18 બ્રહ્મત્યાનું પાપ તેડું તું ઋષિ વૈશંપાયન મહાભારતની કથા કહેવા બેઠા અને રાજસુ યજ્ઞના પુણ્ય વર્ણવ્યા. રાજસુ યજ્ઞ કરવાથી આટલા પ્રકારના પુણ્ય મળે. હું જ્યારે વર્ણન કર્યું ત્યારે વચ્ચે અટકાવીને જન્મે દે પૂછ્યું હતું કે મહાત્મા ઉભા રહ્યો કે રાજસુ યજ્ઞના આટલા પુણ્ય વર્ણવો છો તો મારા પરદાદા મહારાજા ધર્મે રાજસુ યજ્ઞ કર્યો, દુર્યોધન મહેમાન થયા, જળન્યા થળ, થળન્યા જળ જોયું, દ્રૌપદી આંધ્રાના આંધ્રા હોય બોલ્યા, એ પછી જુગાર રમાણો, દ્રૌપદી વસ્ત્રારણ થયું, સંધિ વષ્ટિ નિષ્ફળ ગઈ, મહાભારતનું યુદ્ધ થયું, આખું મારું કુટુંબ મહાભારતના યુદ્ધમાં કપાણું. તો રાજસુ યજ્ઞના પુણ્ય ગયા ક્યાં? કથા આવશે ત્યારે વિશેષ વાત લે. બટું અટપટું છે. આપણને જાય કે આપણે દાન દઈ દો ને ભાઈ, એ કેને એના ભોગવે. ના, એ કર્યા એના નથી ભોગવતા. આ ગલત પ્રયોગ છે. આપણે દઈ દો ને એના, ભલે આપણે જાણતા હોય તેમ કે આપણે દો ને એના કર્યા અહીં ભોગવે. ના, એના કર્યા નથી ભોગવતા, એના કર્યા આપણે ભોગવવા પડે. એક રમૂજી વાત કરું તો સમજાય. ભગવાન રામે સેતુબંધ બાંધ્યો ને, મોટા મોટા મગરમચ્છો એ સમુદ્રને જઈને કીધું હતું કે હે 150 જુદાના સમુદ્ર, તું બંધાણો. કોઈ દી બંધા નહીં, કોઈ દી મર્યાદા મૂકી નહીં, અને તને વાંદરાવે બાંધ્યો, વાંદરાને હાથે બંધાઈ ગયો. એટલે સમુદ્રે કીધું કે હું બંધાવું. કે આ બંધાણો તો ખરો. દરિયો કે બંધાવોને કારણ છે કે હું કે આ નબળો પાડોહી જણ્યો ને રાવણના પાપે બંધાવવું પડ્યું. આ પાડોહીના નડ્યા, મારા નથી. એટલે બધાય કર્મ આપણા ન હોય, કોઈક પાડોહીના નડે. ક્યાંક અડખા પડખા વાળા નહીં નડે. નતો એક ભાઈનો દાંત હલતા, વાત કરવા દે ને તો દાંત હલે, દાંત હલે. એટલે એક દિન બુદ્ધિએ કીધું કે ઢાલ કાચવાની પીઠ દેવી માથે આ ખોપરી છે, વજર દેવી હળપતિ છે, અને આવા બંધ દાબડીની માલિક કરું છું તોય તું ધ્રુજ કા હલ કા? એટલે દાંતે કીધું કે મને ખબર છે કે ઢાલ કાચબાન પીઠ દેવી માથે ઢાલ છે, વજર દેવી દાઢી હેઠે,
આધાર છે. આ બે અત્યારે હું સલામત છું, પણ પડખે બાઈ માણસ એવી આવીને વહી છે ને આ વાટકા વિનાની ટ્રેન તહુની, એ કંઈ આડાવનું બોલે ને કંઈ અમારે બધાને બત્રી હે ને નીકળી જવું પડે એનાથી ધ્રુજીએ છે. અહીંયા પાડોશીના પ્રતાપે ધ્રુજીએ. આવા દાનનો મહિમા અદ્ભુત છે મિત્રો. વડીલો, મૃત્યુઓ, અમારું બધું મોહાડ કહું તો મોહાડ, અદ્ભુત દાનનો મહિમા છે. ખૂબ દાન કરજો, પણ થોડું સમજી વિચારી અને કરજો. ક્યાં દાન દેવું, ક્યાં દાન ન દેવું, આનો વિવેક હંમેશા માટે ખાસ કરી અને યુવાનોને કહું છું જાળવી રાખજો. અહીં દીધા જેવું છે કે નહીં, અહીં મારા દાનનો ગલત ઉપયોગ નહીં થાય ને, તમને 100% ખાતરી હોય. નહીતર પછી ઘણા ઠેકાણા છે, બેનું, દીકરીઓ, ભાણેજણા ક્યાં નથી, અનાયાસે પુણ્ય કરવાના ક્યાં ઠેકાણા નથી. બહુ આમ આભામાં આવી જાઉં અને તણાઈ જાઉં એ યોગ્ય નથી. ન જાનમ દાનમ, હે માં હું કઈ દાન જાણતો નથી. અને આ જ શ્લોકની અંદર બીજી લીટીમાં એક શબ્દ આવ્યો છે, ન જાનામી ભક્તિમ. બે શબ્દો ઉપર બોલી પછી આપણે કથાને પ્રવેશ કરીએ. આપણને એમ થાય કે સૌથી હેલી ભક્તિ છે. હું ત્યાં સુધી કહીશ કે અઘરામાં અઘરા હોય ને ત્રણેય, જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 માર્ગ છે આપણા. આ 3 માર્ગમાં અઘરામાં અઘરો માર્ગ હોય તો ભક્તિ. સંપૂર્ણ શરણાગતિ એને ભક્તિ કહેવાય. જ્યાં સુધી અભયત્વ ના આવે ત્યાં સુધી ભક્તિ કાતી. ભય લાગે ને ત્યાં ભક્તિ કાતી. અને જો ભક્તિને જેટલી માનીએ છે એટલી સરળ હોય, એટલી સહેલી હોય, તો ગીતા વાંચો તો ખબર પડી જાય કે ભગવાન કૃષ્ણે પેલા સાંખ્ય યોગ કીધો, બીજા અધ્યાયના 11મા શ્લોકથી બોલવાની શરૂઆત કરી. શોચ્યાન શોચસ્તમ પ્રજ્ઞાવાદાંત ભાષુ છે ગતાસુન નાનું શોચંતી પંડિતા. બીજા અધ્યાયના 11મા શ્લોકથી બોલવાની શરૂઆત કરી. એમાં સાંખ્ય કીધું. સાંખ્ય કીધા પછી એને કર્મયોગ કીધો. 2 નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, હે અનઘ, હે નિષ્પા અર્જુન, મારા દ્વારા 2 નિષ્ઠા કહેવાયેલી છે. એ જ્ઞાન અને કર્મની 2 વાતો કર્યા પછી 10મો અધ્યાય આખો વિભૂતિઓ કીધો. આખો વિભૂતિઓ કીધા પછી અર્જુને કીધું મારે સ્વરૂપને જોવું છે. ભગવાન નારાયણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને અંતઃચક્ષુ દીધા, દિવ્ય ચક્ષુ દીધા, અને અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન કર્યા 11મા અધ્યાયની અંદર. અને એ પછી ભગવાને 12મા અધ્યાયની અંદર ભક્તિઓ કીધો છે. ભક્તિ જો આટલી સહેલી હોત ને તો પરબારા કહી દે. બતાડે ભક્તિ પદાર્થ મોટું.